હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો હું સવારના વાગી ગયા છે 11 ઘડિયાળમાં જોઈ શકો છો તમે. ને હું કાનૂનને બંધમાં મૂકવા ગઈ હતી ને ઉઠીને બધું કામકાજ કર્યું ને આડું બધું કામ કર્યું ને પછી કાનૂન જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે એટલે સુધી મૂકવા વહી ગઈ. પાછી આવી તો ફાટક બંધ હતું ને પછી દેણું લેવા ગઈ એટલે 11 જેવું થઈ ગયું. બધું કામકાજ થઈ ગયું છે. મમ્મી બરાબર ઝાડવામાં પાણી પાઈ છે ને મારે રસોઈ બનાવવાની છે ને પછી તો ભાઈને જવાનું મૂડ જ નહોતું જરાય એટલે વધારે ફોન કરતા રડતો હતો પણ હું મૂકીને આવતી રહી. પછી હું આવતો રહે ને એટલે છાનો રહી જાય. બસ એવું બધું હાલે છે. કેમ છો તમને? મજામાં જશો ને આજે અહીંયા બાજુમાં પ્રોગ્રામ છે તો ત્યાં આજે સાંજે કિંજલ દવે આવવાના છે તો જસ્ટ જોઈએ હવે નવરા થઈ જશું ને જો મળશે તો જોવા જશું. સારું તો બી કન્ટિન્યુ રહેવા મને રહેજો. હર મહાદેવ. બોલ બોલ ક્યાં ઘરેથી લાવ્યા? કોને લઈ દીધી? હે કોણ બે? કોણ બે? કેમ છો બધા? મજામાં છો? ટિકટેક લઈ આવ્યો. એ જો ટિકટેક બતાવ. ટિકટેક લીધી, નિંદર કરી ને હવે પછી રમવા જશે સાયકલ લઈને. હા લાઈક કરો વાળું તો કહી દે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હરે મહાદેવ, જય દ્વારકાધીશ. બી કન્ટિન્યુ બના દેજો. બનાવી દેજો, ચોકલેટ બનાવી દેજો વાળી. બાય કહેતી બાય. धर्म ने काम मोक्ष सहचारू बल ने काम सदा शिव नाम दाम देता समर्पे सेवक सदारे. माई तेरी चूनरी याद है माड़ी चौथ भुवन मरेगी ऊंडण माया भुलेगी. चौथ भुवन मरेगी ऊंडण माया भुलेगी. छोरुड़ा ने खम्मा बेटी बावड़ा ने खम्मा बेटी रे मारी मोगल माड़ी. छोरुड़ा ने खम्मा बेटी मारी मोगल माड़ी. घड़ी घड़ी बाज लाखो दयाड़ी दया मांगो दे मोगल माड़ी. घड़ी घड़ी बाज लाखो प्रेमेથી बाज लाखो मारी भाई मोगल ચાલુ કરો એટલે 3 જણા આવે. બેના નામ નહીં દઉં કારણ કે અત્યારે એકચ્યુઅલી શું છે, સંહિતા છે. ઓલું આચાર આપણા ઘરે હોય ને એ આચાર બંધ થઈ જાય એમાં કઈ બોલીએ એ વાત કિંજલબેન. હા પણ મને ગમે આમ ભલે આપણે કોઈ તો હવ નો જો ભાઈ તમે એ હું તમને કહું તમને ગમે એને મત દેજો. હાવણા વાળા હુપડા વાળા પંજા વાળા જે હોય પણ રાજ્ય આનંદમાં રહેવું. આપણો રાષ્ટ્ર આપણે સારું કામ કરીએ એ જ મોટા મોટી આપણા માટે ભગવાનની ભક્તિ છે. પણ મને એમ કેટલી ખબર પડે આમ જો હવે કદાચ સાહેબ આવે કે મારા ગુજરાતની બહેનો મારા ગુજરાતની બહેનો ભૂખી રહી શકે, તરસી રહી શકે પણ ઘડીક મૂંગી ન રહી શકે.
એ વાત કરવી એ બેનોનો સ્વભાવ છે. એટલે એ બેને એના પતિને કીધું કે મારા માટે તમે કાંઈ લાવતા નથી, મારા માટે કાંઈ લાવતા નથી. એને એકચ્યુઅલી ઓલું પપ્પી બહુ ગમે, વ્હાઈટ કલરનું આવે ને ઓલું કૂતરું નથી આવતું ધોળું તકિયા જેવું, લાવી નાખ્યું. લે સીટી ક્યારની મંગાવતી હતી ને ઓલા બેન એટલા રાજી થયા. પપ્પીને ખોળા મળીને ચૂમ્યું લેવા મળ્યા. આ કેટલા સમયે મારા માટે વાલું પપ્પી લાવ્યા. એમ ઘરવાળો કે ઉતાવળ શું કરે છે, એનું મોઢું તો પેલી બાજુ છે. જિંદગીમાં ઉતાવળ માણાને મારી ના, કોઈ દી ઉતાવળ ન કરી. લાલા ભાઈ એના છોકરાને બાબા રામદેવ પાસે લઈ ગયા અને બાબા રામદેવ પાસે લઈ જઈને કીધું, બાબા આ મારો છોકરો 24 કલાકમાં 18 કલાક ગેમ રમે છે. બાબા કે છે ગેમ ખેલતા હે? અને તમને કહું બાબાની મજા આવે. યોગા તમે સવારમાં ચાલુ કરો ને, હા બાબા રામદેવ હશે ને આપણે માઇલ પર 1.5 મોટર મૂકી છે. હા કાંઈ વાંધો નહીં, મને કાંઈ કફ નથી. કિંજલબેન કે આ માઇકમાં મારે ગાવાનું છે, પણ એકચ્યુઅલી હું યોગા કરું છું એટલે હું તંદુરસ્ત છું, નિરોગી છું. હા હું યોગા કરું છું. આમાં યોગા થઈ જાય, ઘરે જાય એટલે યોગા, અહીંયા આવી એટલે. પણ આમ જો એક છાંટો ન ઉડે. તો તમે પેલા માઇક્રોફોન વાળા ઓલું કવર રાખતા, એ દેશી કલાકારો હતા. એ ત્યારની મોજ હતી જુદી આખી. પણ હવે તો કોરોના આવી ગયો એટલે એ ભાઈ એના છોકરાને બાબા રામદેવ પાસે લઈ ગયા. કીધું બાબા મારો છોકરો 18 કલાક મોબાઈલમાં ગેમ રમે. હાસ્યની સાથે વચ્ચે એક વાત કહી દઉં, જે લોકો ગેમમાં સમય પસાર કરતા હોય ને એટલું કહી દઉં કે 2 પૈસા માટે કોઈ સેલિબ્રિટી તમને એમ કહે કે આ ટીમ બનાવો પણ જંગલી રમી પે આવો મારા થઈ જાય ટાઇલ વાળા. પણ મિત્રો એક સારી ભૂમિમાં બેઠો છું એટલે કહું કે આ દેશમાં મોબાઈલમાં ગેમ રમીને કરોડપતિ થવાતું હોય તો મારા ને તમારા માવતર મજૂરી ન કરે સાહેબ, આખી જિંદગી ગેમ જ રમે સાહેબ. જે દીકરાઓ દિવસમાં 10-10 કલાક ગેમ રમે છે એને કહું છું કે યાદ રાખજો, કરોડપતિ થવું હોય, સારું કામ કરવું હોય તો મહેનત કરજો. બાકી આમાં તમને કરોડપતિ થવાનું કે પેલા અબજપતિ થઈ ગયા હોય. હા 11 ટીમ બનાવો. હા ઘણા ટીમમાં ગોટો વળી ગયા, 2 જણા જડતા નથી ઘરના. એટલે ઈ ભાઈ આ એક સારી મેસેજ વાળી વાત કરી, મારી ફરજ છે, હું હાસ્યની સાથે શરણે ગયે સુખ આપશે, ઈ તો પૂરે હૃદયને ઈ તો પૂરે હૃદયને. કેવી કંપની છે કે જેમાં એક મને એમ છે કે કદાચ એક 50 લાખનો પગારદાર હોય કે એક 5,000નો પગારદાર હોય, પણ એ દરેક લોકો ફક્ત કામ નથી કરી રહ્યા, એ લોકો રાષ્ટ્ર સેવાનું કામ કરી રહ્યા છે. અને ટાટા એ નામ સાંભળી એટલે અમારા દિલમાં એક અલગ કહેવાય ને કે એક અલગ લાગણી ઉભરાઈ છે. અને આજે કહેવાય કે બહુ ઓછી કંપનીઓ એવી છે કે જે પોતાના લોકો માટે કામ કરતી હોય છે, એમને આનંદ આવે એવું કામ કરતી હોય છે. અને આજે લેબર ડે નિમિત્તે મને આપ સમક્ષ, એમાં મીઠાપુરમાં ગાવાનો મને મોકો મળ્યો છે આપ સમક્ષ, એ મારા માટે સૌભાગ્યની વાત છે. એટલે આપ સૌના ચરણોમાં અને ટાટા સાહેબના ચરણોમાં મારા કોટે કોટે વંદન છે. અને મીઠાપુરની ધરતી અને આપણે સૌ એટલા નસીબદાર છે કે આ બાજુ ભગવાન ભોળિયોનાથ અને આ બાજુ દ્વારિકાધીશ આપણે રખવાળી કરી રહ્યો છે. એટલે દ્વારિકાધીશને યાદ કરી અને મારે આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. જો કે મારું આ રૂપ ડાયરા બહુ ઓછા લોકોએ જોયા હશે એટલે મારે તમને લોકગીતો, ગરબા બધું જ સંભળાવવું છે. પણ જે ધરતી પર આપણે સૌ ભેગા થયા છે એટલે હું આજે ધ્રુવભાઈને કહેતી જ્યારે અમે નાગેશ્વર દર્શન કરવા ગયા કે આપણે ગુજરાતીઓ, આપણું ગુજરાત, આપણે સૌ એટલા બ્લેસ્ડ છીએ, એટલા નસીબદાર છીએ કે ભગવાને આપણા છેલ્લે એમનો જીવનનો અંત હતો ત્યારે એમણે આપણા ગુજરાતની ધરતી પસંદ કરી દ્વારિકાધીશે. એટલે એમને ભાલકા તીર્થ અને દ્વારકામાં ભગવાન બિરાજ્યા છે ત્યારે એમને યાદ કરીને અરે દ્વારપાલો કનૈયા સે કહ દો. આ ગીત આપ સૌને યાદ હશે કે એક દોસ્તીની એવી મિસાલ છે કે ભાઈબંધ કરો તો કૃષ્ણ જેવા કરજો કે જે તમને તમારી આપત્તિમાં
એક કહેવાય ને કે તમે ગમે એવા ગરીબ હોય પણ એ એક મિત્રનો દરજ્જો આપે, તમને એની બાજુમાં બેસાડે. અને જ્યારે સુદામો કૃષ્ણના દ્વારે દ્વારિકા આવ્યો હતો ત્યારનું એક આ ભેટ છે. અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, દિલ पे सुदामा गरीब आ गया है, दिल पे सुदामा गरीब आ गया है, भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल ने याद करे. આપણે આ બાજુ આપણે ગુજરાત વાળા નસીબદાર છે કે આપણને બે જ્યોતિર્લિંગ મળ્યા છે, એક સોમનાથ અને બીજું નાગેશ્વર. અહીંયાથી મને એમ છે કે 10-15 મિનિટનો રસ્તો નથી, ત્યારે ભગવાન ભોળિયાનાથને મારે યાદ કરવા છે. આપ સૌને જ્યાં જ્યાં મજા આવે ત્યાં તાળી પાડતા રહેજો, આગલો પડકારો કરતા રહેજો. હરિ સોમનાથ મહાદેવ ભોળિયા हरि सोमनाथ महादेव भोलिया करूं तुम्हारी से बेटा मार से हाथ गंगे मुकुट में पावन कर दी. हे पार्वती नावती घोड़ले रमे घोड़लोटती, जाति जमे जितनी नहीं सकी आरती रोज उतरती. हर 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 महादेव भोलिया, हर 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 महादेव, हर 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 महादेव भोलिया, हर 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 महादेव, हर हर. अब पूरी उम्र गमતું નથી, પૂરી ગમતું નથી. અને ઓલી જમણા લગે ખારી દે, પણ મારા વાલા નિહાર લે. એક દોષ ને કરાવ્યા મને શામળા, નિકાત તારી મોરાલીએ મોહિને તારો હેલો કીધો. આ
લીધા વગર કઈ નાખ્યું પણ હજી એકવાર થોડું સુરમાં અને હું જેવું જ બંધ કરું એવું તમારે હોવે હોવે બરાબર છે ને કૃષ્ણ ભગવાન હર્યા હે કૃષ્ણ ભગવાન હર્યા દ્વારિકા ને કઈ મહારાજ હર્યા દ્વારિકા ને કઈ ધોરે બની હરા બળો વેશ લીધો મરી હરા બળો વેશ કહું તો તને મારું વજી હો મરિયારા કહું તો તને મારું વજી હો મરિયારા હમણાં ગાયું તો એવું જ ફરીથી હાલો ભગવતી જગદંબાને મારે યાદ કરવી છે મારા જીવતરમાં જેની અસીમ કૃપા છે એમ કહેવાય કે મારું જે પણ અસ્તિત્વ છે એ માં ભગવતી જગદંબા માં ચેહરના એની કૃપા અપરંપાર છે મારા ઉપર એટલે આપ જે પણ જગદંબાને માનતા હોય એ પછી આપણી જન્મ દેનારી માં હોય એ ઉમરાવાળી હોય કે ડુંગરાવાળી માં જગદંબા જો માની કૃપા હોય તો જીવનમાં કંઈક મેળવી શકો એ મારા જીવનમાં નક્કી થઈ ગયું છે એટલે માં જગદંબાને મારે યાદ કરવી છે અહીંયાથી હે દુનિયા અમારી કોઈ હકી નહોતી નશાતી કોઈ ના તું તારે મારી છાયાઈ દરેકના જીવનમાં એવો સમય આવે કે જ્યારે નખાની વેળાએ